આ જીવનમાં ખરી શાંતિનો માર્ગ. પ્રમુખ સ્વામી મહારાજનું પ્રિય વચનામૃત અઢળા અંત્ય 7નું નિરૂપણ. ભક્ત પૂજ્ય ત્યાગવત્સલ સ્વામી. સુખ માણસને મળતું નથી, તો એ સુખ ક્યાં છે એની ખૂબ સુંદર વાત ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃતમાં કરે છે. વચનામૃત છે ગરડા અંત્યનું 7મું વજ્રની ખીલીનું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને એકવાર પ્રશ્ન પૂછવામાં આવ્યો કે બાપા આપનું પ્રિય વચનામૃત કયું? ત્યારે બાપાએ કહ્યું કે આ વચનામૃત તો મહારાજની પરાવાણી છે, એટલે બધા જ વચનામૃત અમને ગમે. છતાં સંતોએ આગ્રહ કર્યો ત્યારે બાપાએ કહ્યું કે અંત્યનું 7મું વચનામૃત અમારું પ્રિય વચનામૃત છે. મહારાજ કે અમારા અંતરનો સિદ્ધાંત જે છે તમને કહીએ છીએ. વચનામૃત વાંચીએ ત્યારે 3 પ્રકારની વાતો છે: રોચક, રેચક અને સૈદ્ધાંતિક. રોચક એટલે શું? કે આપણને બહુ ગમે એવી વાતો હોય, બહુ ઇઝી હોય કરવાનું, તો આપણને મજા આવે. ફોર એક્ઝામ્પલ, મહારાજ પ્રથમના 56માં વચનામૃતમાં લખે છે કે ગમે એવો પાપી જીવ હશે ને તો પણ જાણે અજાણે એકવાર સ્વામિનારાયણનું નામનું ઉચ્ચારણ કરશે તો એ પણ સર્વ પાપ થકી મુકાઈને બ્રહ્મલોકને વિશે નિવાસ કરશે. હવે આ વાત કેટલી ગમે આપણને. આપણું તો અક્ષરધામ બુકિંગ જ ને. આપણે તો મહિમાથી લઈએ છીએ, રોજ લઈએ છીએ. ગમે એવો પાપી એકવાર લે અજાણતા પણ તો એ અક્ષરધામ મળે તો ભાઈ અસ્માકમ કા કથા. આપણે તો અક્ષરધામમાં જ બેઠા છીએ, બુક થઈ ગયું આપણું. આ વાત આપણને ગમે. અને કીર્તનો પણ ગાઈએ એમાં પણ આવે ન ગઈ ગંગા ગોદાવરી કાશી તપરે તીરથમાં કાંઈ ન જાણો. આ બધા ભજન ગમે. આપણે તો ભગવાન મળ્યા, અમે તમણા તમે હમણાં. આને રોચક વાતો કહેવાય. એનો મતલબ એમ નથી કે સાધના નથી કરવાની. સાધના તો મહારાજે બહુ સ્પષ્ટ કહી છે, કરવાની જ છે. પણ આવી વાતો હોય, એક કેટલાક નવા મુમુક્ષુ સત્સંગમાં જોડાયા હોય, એને બળ પામવા માટે મહારાજે વાત કરી હોય, એટલે રોચક વાતો છે. કેટલીક રેચક વાતો છે. રેચ એટલે એવી મહારાજે અઘરી વાત કરીને આપણને એમ લાગે કે આ થશે કે નહીં. કાશીદાસ મોટાએ પ્રશ્ન પૂછ્યો કારણીના 7મા વચનામૃતમાં મહારાજને કે મહારાજ આ ત્યાગી છે બધા, એ તો નિવૃત્તિ ધર્મને આચરેલા છે, એટલે અખંડ ભગવાનમાં એમની મનની વૃત્તિ રહે. પણ અમે તો ગૃહસ્થ છીએ. જે ગૃહસ્થ તો પ્રવૃત્તિ માર્ગને આચર્યા છે, નોકરી ધંધો વ્યવસાય વ્યવહાર પ્રવૃત્તિ માર્ગને આચર્યા છે, તો એને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ કેવી રીતે રહે? કારણ કે સંસારની અનંત વિટંબણાઓ છે. તો મહારાજે એવો જ પહેલાં જવાબ આપ્યો. મહારાજ કે જેમ આપણે પૂર્વે 84 લાખ દેહના મા બેન ભાઈ માતા પિતા સ્ત્રી છોકરા હતા, તો મહારાજ કે એ જેમ આપણે ભૂલી ગયા છીએ, એના પ્રત્યે કોઈ મમતા નથી, ક્યાં રજડતા હશે પૂર્વજન્મના, એમ આ લોકના પણ માતા પિતા સ્ત્રી છોકરા પ્રત્યે મમતા રાખવી નહીં. બધામાંથી વૃત્તિ તોડીને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી, નિત્ય સાધુનો સમાગમ કરવો. આવો જવાબ આપે એટલે બધાને રેચ લાગ્યો. અને હરિભક્તો હાથ જોડીને કે મહારાજ આવી રીતે નહીં વર્તા એના શા હાલ થશે? એટલે મહારાજને ખબર પડી કે આ ડોઝ વધારે અપાઈ ગયો. કારણ કે આ અઘરું છે ને, બધાને ભૂલી જવું અને મમતા છોડવી ઇઝ વેરી ડિફિકલ્ટ. તો મહારાજે પછી કીધું કે એ તો જેને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી એ સર્વ પદાર્થમાંથી વૈરાગ્ય પામવું એની વાત છે. મહારાજ કે જેવા બળવાળો ન હોય એને ભગવાનનો સંતનો આશરો દ્રઢ રાખવો, સત્સંગની મર્યાદામાં રહેવું. ભગવાન અદ્દમ ઉદાહરણ છે, પતિત પાવન છે, કલ્યાણ કરશે. એટલે બધા હરિભક્તો ખુશ થયા. વચરાતમાં વર્ણન આવે છે, પ્રસન્ન થયા બધા. એટલે રેચક વાતો. સાધના તો કરવાની જ છે, પણ જ્યારે એમ થાય કે આ તો બહુ અઘરું પડશે. ઘણા લોકો બહારના સદભાવી સ્વામિનારાયણ સંપ્રદાય માટે હોય ને તો ઘણા સત્સંગી ન થતા. એનું કારણ શું ખબર છે? એ કે સ્વામિનારાયણ સંપ્રદાય છે ને અઘરો બહુ. એક શું અઘરો? કે સત્સંગમાં આવીને સંતો પહેલાં બધું છોડાવે. વ્યસન છોડો, ગુટખા છોડો, તમાકુ છોડો, દારૂ છોડો, બીજા બધા વ્યસન છોડો, અને પછી બધું ચાલુ કરાવે. પૂજા ચાલુ કરો, રવિસભા ચાલુ કરો, ધર્મતો ચાલુ કરો. એ કે બહુ કઠણ પડે છે. આમ તો કશું જ કઠણ નથી. જેમ કૃષ્ણ ભગવાન અર્જુનને ગીતામાં કહે છે બીજા અધ્યાયની અંદર, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. હે પાર્થ, જે જન્મ્યો છે એનું મૃત્યુ નિશ્ચિત છે, અને જે મરે છે એ પુનઃજન્મ છે, રીઇન્કાર્નેશન. એક જન્મે ને એક મરે છે, સ્થિર નથી કોઈ ઠરવાજી. મરી ગયા તે જન્મ ધરે ને જન્મ ધરે તે મરવાજી. નારાયણદાસ કવિએ ભજનમાં લખ્યું છે. તો જે માણસ જન્મે છે, વન હુ ઇઝ બોર્ન વિલ ડાય, મરશે જ. નામ છે એનું નાશ છે, એને કોઈ પણ નકારી ન શકે. અને જે મૃત્યુ પામે છે, he will be born again. એ પુનર્જન્મ છે સિદ્ધાંત. તો એને કહેવાય આધ્યાત્મિક સિદ્ધાંત. એ કોઈ પણ ધર્મમાં માનતો હોય, કદાચ એની ફિલોસોફી ના પાડતી હોય તો દે હેવ ટુ એક્સેપ્ટ ઇટ.
અને લોકો હવે સ્વીકારતા થયા છે આ બધું, પુનર્જન્મ ને આત્માના અસ્તિત્વનો સ્વીકાર ને રીઇન્કાર્નેશન ને બધા સ્વીકારતા થયા છે. તો આધ્યાત્મિક સિદ્ધાંતો એને કોઈ ચેન્જ ન કરી શકે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં આવા આધ્યાત્મિક સિદ્ધાંતો આપેલા છે. અને એના માટે ગુણાતીયન સ્વામી વાતોમાં લખ્યું કે જેમ રાવણની સભામાં અંગતે જઈને પગ રોપ્યો, કોઈનાથી હલ્યો નહીં, એમ મહારાજે પણ આ પૃથ્વીમાં આવીને પંચવર્તમાન રૂપી ને આ બધી વાતો રૂપી એવા સિદ્ધાંતો રોપ્યા છે ને. નોબડી કેન ડિનાય ઇટ, એવરીબડી હેઝ ટુ એક્સેપ્ટ. ગમે એટલા મોટા મોટા મનીષીઓ હોય ને બધા સ્વીકારવું પડે ને. ગઈકાલે વિડીયો છે ને પૂજ્ય ભદ્રેશ સ્વામીથી, અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે, બેઝિક પ્રિન્સિપલ છે અધ્યાત્મ માર્ગનો. બધા વિદ્વાનોએ સ્વીકાર્યો છે, તામ્રપત્ર પર લખાઈ ગયું. એટલે મહારાજ આ વચનામૃતની અંદર વારંવાર આવા અનેક સિદ્ધાંતો કયા છે. આ વચનામૃતની અંદર મહારાજ કહે છે કે અમારા અંતરનો સિદ્ધાંત કહીએ. કયો સિદ્ધાંત? તો પહેલા મહારાજ વાક્ય વાપરે છે ને, એક એક શબ્દ એક એક વાક્ય સમજવા જેવા છે. મહારાજ કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું, એટલે બધા માટે વાત નથી પાછી, જેને ખરેખર કલ્યાણની ઈચ્છા હોય ને એના માટે આ વાત છે. માણસ માત્રને જગતની બીજી બધી ઈચ્છા હોય છે, કલ્યાણની ઈચ્છા અઘરી છે. કલ્યાણની ઈચ્છા રહેવી ને બહુ અઘરી છે. આપણે કોઈ હરિભક્ત હોય ને નવા મુમુક્ષુને લઈને આવે સંતો પાસે કે સ્વામી આ નવા મુમુક્ષુ છે, એને મુમુક્ષુ ન કહેવાય, એને ગુણભાવી કહેવાય, સદભાવી કહેવાય. મુમુક્ષુની પદવી તો બહુ ઊંચી છે. મોક્ષસ્ય કાંક્ષાથી મુમુક્ષા, મોક્ષમ કાંક્ષતીથી મુમુક્ષુ. જે સાચા અર્થમાં મુમુક્ષુ હોય ને એને મોક્ષ સિવાય કાંઈ જ જોઈએ નહીં. દુનિયામાં ઘણા બધા આસ્તિક માણસો છે, દે બિલીવ ઇન ગોડ, પણ મુમુક્ષુ ન પણ હોય, ભગવાનમાં માને પણ કે મોક્ષ જોઈએ છે એવી મનમાં વિચારધારા ના હોય. વન સ્ટેપ અહેડ. ઘણા આસ્તિકમાંથી આગળ વધીને ધાર્મિક બને. ધાર્મિક હોય ને નાના મોટા વિધિ વિધાન કરે, રિચ્યુઅલ્સ, આરતી થાળ. ગાડી લઈને જતા હોય ને તો રસ્તામાં મંદિર આવે ને તો હૃદય પર હાથ મૂકીને માથું નમાવે છે. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ ધાર્મિકતા. દેટ ઇઝ ગુડ. એક ભાવ છે, આદર ભાવ છે ભગવાન માટે. પણ ધાર્મિક માણસ હોય અને મુમુક્ષુ હોય એવું નક્કી નહીં. વડોદરાની અંદર એક સત્સંગી ગુણભાવી હરિભગત ક્યારેક ક્યારેક મંદિરમાં આવે, એના બધા રિલેટિવ્સ પાકા સત્સંગી. આ ગુણભાવી અને પોતે એટલી ખાવાની ઈચ્છા ને એને સતત વિચાર આવે મારે ખાવું છે, મારે ખાવું છે. લોકો કહે છે બે પ્રકારના માણસ હોય, અમુક ખાવા માટે જીવે, અમુક જીવવા માટે ખાય. આ ખાવા માટે જ જીવે. તે જાય ને સુરતમાં જોઈએ કે અહીંયા ઊંધિયું સારું મળે હોટલમાં, દર મહિને જવાનું. અમદાવાદમાં હોટલમાંથી ગોટા સારા મળે, દર વખતે જવાનું. નડિયાદમાં અહીંયા સારું મળે, દર વખતે જવાનું. દર અઠવાડિયે પહોંચાય. ને પાછા રીચ માણસ પૈસાદાર પોસાય, ગરીબ હોય મધ્યમ વર્ગીય ના પોસાય. આ તો પૈસાદાર. તે એટલું ખાય, નો કંટ્રોલ એટ ઓલ. અને ઓબેસિટી ભયંકર ચાડા થઈ ગયા, પછી ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બીપી બધું જ. તે ખાવાનું છોડે નહીં, ઈચ્છા બસ ખાવાનું, એમાં સુખ માને છે. ખાઈ ખાઈને મરી ગયા. એના સંબંધીઓએ સંતોને વાત કરી કે હી ડિડન્ટ ડાય નેચરલી, હી કિલ્ડ હિમસેલ્ફ. કુદરતી રીતે નથી મર્યા, એને જાતને કિલ કરી નાખી ખાઈ ખાઈને. કેટલી ઈચ્છા હોય છે માણસને આ જગતમાં, જાતની ઈચ્છા હોય છે. એક હરિભક્ત આપણા ત્યાં અમેરિકા ગયા, ત્યાંના સિટીઝન અહીંથી ગયા, તો અહીંથી છે ને કેરીઓ લઈને ગયા, કેસર કેરી 15-20 બેગમાં ભરીને. હવે ત્યાં અલાઉ નથી, અને એકદમ ત્યાં એ લોકો બધું ચેક કરે અને રિજેક્ટ કરે, પાછો ગાર્બેજમાં નખાઈ દે. મોટા કોઈ સ્ટોર્સ હોય તો ત્યાં એ લોકો હવે આવવા દે છે, બાકી અત્યાર સુધી તો કોઈ આવી રીતે લઈ ના જાય. તો પેલા લઈ ગયા 15-20 કેરી બેગ ભરીને. તો સ્કેનર આવ્યું ને, સ્કેનમાં ચેક થયું, તો પેલા ઓફિસરે ઉભા રાખ્યા કે શું છે, ખોલો કેરીઓ. પેલો કે યુ કેનોટ ટેક ધીસ, આને લઈ જવાય અંદર તમારા દેશમાં. પેલો કે વાય? કે આ રિસ્ટ્રિક્ટેડ આઇટમ છે, લખેલું છે ફોર્મમાં, થ્રો ઇટ ટુ ગાર્બેજ, નાખી દો. પેલો કે ના, હું ના નાખું. તો કે હું તમને અંદર એન્ટ્રી નહીં થવા દઉં, કારણ કે સિક્કો વાગે પાસપોર્ટ પર, પછી અંદર એન્ટર થાય ને, દેશની બોર્ડર ક્રોસ થાય ને, કે તમે પાછા જાઓ ઇન્ડિયા. પેલો કે આ 15-20 કલાકની જર્ની કરીને આવ્યો છું, હું થોડી પાછો જાઉં. તો કે આ કેરી તો લઈ જઈ નહીં લઈ જવા દઉં. પેલો કે અહીંયા ને બેસી બેસીને ખાઈ લઉં તો તને હું વાંધો છે? પેલો કે તો વાંધો નહીં, ગુજરાતીઓની જીગર જોરદાર હોય છે. કે હું અહીંયા બેઠા બેઠા ખાઈ જાઉં તો દોડ્યો કે સારું. અને પેલા તો ધામા નાખ્યા અને બેગ ખોલીને એક પછી ગોળીને ખાય. ધોળીઓ જુએ, કારણ કે છે ને કેરી ઘોડીને ખાવી એ ગુજરાતીઓએ શોધ્યું છે.
બાકી બારે તમે જાઓ તો કટ કરીને વ્યવસ્થિત પીસ કરીને ખાય. ઘોડીને ખાવી એટલે ધોળીઓ જોઈ રાખે શું કરે છે, ઘોડી ઘોડી ચૂસીને ખાય. 15-20 ખાઈ ગયો, ફૂલ ડાયાબિટીસ વાળો કાકો હતો. એ કાકાને ફૂલ ડાયાબિટીસ, અને એમાં શુગર કેટલી બધી હોય. 15-20 ખાઈ ગયો, ધોળીઓ જોતો રહી ગયો. પછી છાલકા બધા ગાર્બેજમાં નાખ્યા કે હવે ચાલ મારે પાસપોર્ટ પર સિક્કો માર, પછી સિક્કો મારે ગયો. આવી ઈચ્છા હોય જગતમાં. એ કલ્યાણનો ક્યાં વિચાર આવે પછી? માણસને આવા બધા સંકલ્પ હોય, આ ખાઈ જ લેવું છે. એક જાપાનીઝ માણસ હતો ન્યુયોર્કની અંદર, અને એ બહુ શાહુકાર. તો એને જાપાનની અંદર ટોકિયો શહેરના પિઝા બહુ ગમે, બહુ ભાવે. તો ચાર્ટર્ડ પ્લેન મોકલે, પિઝા મંગાવે. સોના કરતાં ગળામણ મોંઘું કહેવાય ને. પિઝા મંગાવે, ચાર્ટર્ડ ફ્લાઇટ જાપાન મોકલે, ટોકિયો, ત્યાંથી પિઝા મંગાવીને ઘર બેઠા ખાય. કેટલી ઈચ્છા હોય માણસ. કેટલાક માણસોને કેવી ઈચ્છા હોય કે બસ ફરી લઈએ, આખી દુનિયા ફરી લઈએ. એ બધા ફરફર કરતા જ હોય. હવે કંઈ ના નથી, ફેમિલી સાથે જવું જોઈએ, બાળકોને લઈ જવા જોઈએ, પણ કેટલું? દર વેકેશનમાં જાય અને અલગ અલગ કન્ટ્રીઝમાં જવાનું. એ ભગવાન દયાથી સુખી સમૃદ્ધ બધી મોટેલ બિઝનેસ ને બધું સારું, તે બધે જાય ફરવા. પછી એક દિવસ મેં કહ્યું કેટલા દેશમાં ફર્યા? કે લગભગ બધા દેશો ફર્યો હું. અને દર વેકેશનમાં જવાનું, કેટલા પૈસા ખર્ચાય? પછી એમને વાત કરી કે તમે તો ઘણા વર્ષથી સત્સંગી છો, આપણે 10% ધર્માદાનું કેવું? એ કે સાંઈ રહેવા દો, નહીં થાય. એટલે ફરવા જાય દર વર્ષે કેટલો ખર્ચો થાય? તમે સ્વિટ્ઝરલેન્ડ જાઓ ને, આફ્રિકા જાઓ ને, ઓસ્ટ્રેલિયા જાઓ, કેટલો ખર્ચો થાય? પણ એને વાંધો નહીં. હવે તમે 2 લિસ્ટ બનાવો જીવનમાં. એક લિસ્ટ એવું બનાવો કે આટલી વસ્તુઓ મેં જોઈ, આટલા સ્થળો મેં વિઝિટ કર્યા. બીજું લિસ્ટ બનાવો કે આટલી જગ્યાઓ મેં પૃથ્વી પર નથી જોઈ. કયું લિસ્ટ લાંબુ થાય? નથી જોઈ એ જ લાંબુ થાય ને. તમે કેટલું ફરવાના? 100 વર્ષનું આયુષ્ય હોય, દર વર્ષે કેટલું ફરવાના? તો એ વિશ્વ તો બહુ વિશાળ છે ને. આપણે આપણા એરિયામાં રહીએ તો ઘણું નથી જોયું, તમે જોજો. પણ માણસની ઈચ્છા હોય બસ દુનિયા જોઈ લઈએ, એમાંથી શું મળવાનું છે? પણ માણસની ઈચ્છા હોય છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે લોકોને કેવી કેવી ઈચ્છા હોય છે. સ્ત્રીયા ધનસ્ય વા પ્રાપ્તિ સામ્રાજ્યસ્ય ચ વા ક્વચિત. સ્ત્રી અને ધન અને સામ્રાજ્યની પ્રાપ્તિ માટે માણસ કેટલા આવા ત્યાં મારે. એની ઈચ્છા કેટલી બધી ઉત્કૃષ્ટ મનની અંદર માણસને હોય છે. જેમ નંદ રાજાની વાત આવે છે ને, બસ ધન મળે, આખી પૃથ્વીનું ધન ભેગું કર્યું, અંતે કામ તો કાંઈ ના આવ્યું. આ તો વર્ષો પહેલાંની વાત છે. પરંતુ હમણાં વર્તમાન કાળે અમે ઘણા બધા ઘરે પધરામણી કરવા જઈએ ને, જોઈએ પેન્સિલ્વેનિયાની અંદર એક હરિભક્તના ઘરે ગયા ને, સભામાં નહોતા આવતા. ઇન્ડિયામાં હતા ને, હી વોઝ અ કાર્યકર, અને ત્યાં આવ્યા તો હી ફોરગોટ એવરીથિંગ, નો સભા નથી. એટલે પછી મેં જઈને ઘરે જઈને ફોલોઅપ કર્યો. સંતોનું કામ તો એ જ છે, જાગૃત કરવા બધાને. એટલે પછી મેં સભામાં નહીં આવતા તમે ભગત? તો મને કે સ્વામી શું કરીએ, જોબ કરવી પડે ને, અમેરિકામાં આવ્યા હતા. જોબ તો બધા કરે છે, બધા હરિભક્તો સભામાં આવે જ છે. ના કે હું તો ઓવર ટાઈમ કરું, 2 જોબ ઓફિશિયલી ને 1 ઓવર ટાઈમ. કેમ એવું? આખો દિવસ આમાં જાય. સવાર 6 થી 12 એક જો, પછી બપોર થોડું જમીને આરામ કરે, પછી બપોરે 2 થી 8 બીજી જો, પછી ઘરે આવે, થોડું જમીને 1-2 કલાક આરામ કરે, નાઇટ શિફ્ટ બીજે કરે. એટલે મેં 3 પ્રશ્ન પૂછ્યા. આવું બને ને, કારણ 3 હોઈ શકે. પહેલું કારણ કે તમારી ઉપર બહુ દેવું છે, ઘણા લોકો દેવું કરીને આવ્યા હોય તો એને ચૂકતે કરવાનું હોય. તો કે ના અમે તો લીગલી આવ્યા છીએ ને, આખું ફેમિલી અહીંયા છે, એટલે કોઈ પ્રશ્ન. બીજો મેં પ્રશ્ન પૂછ્યો કે તમારા ભાઈ બહેનના દીકરા દીકરી ઇન્ડિયામાં ભણતા હોય તો તમે પૈસા મોકલવાના હોય, એવું છે? મને કે ના, એવું નહીં, બધા અહીંયા જ છે અમારે તો. ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે તમારા દીકરા દીકરી કોલેજમાં હોય, ત્યાં કોલેજનો ખર્ચો બહુ છે, ભયંકર. દીકરા દીકરી કોલેજમાં હોય, 4-4 વર્ષ ભણે, બંનેનો ખર્ચો બહુ થાય. એ કે ના, દીકરા દીકરી તો કોલેજ પતાવીને જોબ કરે છે. તમે કહો હવે તો કોઈ કારણ નથી આટલું બધું કંઈ દોડાદોડ કરવાની, કમાવો છો શું કામ? અને કદાચ 2 જોબ કરો, ઓવર ટાઈમ કરવાની શું જરૂર? મને કહે સાહેબ મળે તો કરી લઈએ ને, આપણે નહીં કરી, કોક કરી જાય તો. એટલે મેં કહ્યું પણ પૈસા કમાવાની ના છે જ નહીં. બાપા કહે છે કમાવો, તમે સેવા કરવાના જ છો, પણ સત્સંગ કેમ ગૌણ થઈ જાય છે? સત્સંગ ગૌણ થઈ જાય એટલે સમજવું એ બંધનરૂપ થયું. સભા ગૌણ થઈ જાય, બાળકોના સંસ્કાર ગૌણ થઈ જાય. 3 જોબ કરે, બાળકો સાથે ક્યારે બેસે, ક્યારે સંસ્કારની વાતો કરે, ક્યારે પોતે પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરે. તમે જો ખાસ કરીને ઇન્ડિયન પોપ્યુલેશનની અંદર આ બધા જે ડાયાબિટીસ બધા છે, ક્યાં એક્સરસાઇઝ કરીએ છીએ આપણે? આખો દિવસ બસ પૈસા હોય તો પછી પેલા વિચાર જ ના આવે. એક્સરસાઇઝ કરવી, સ્વાસ્થ્ય સારું રાખવું, યોગા કરવા, પ્રાણાયામ કરવા, વિચાર જ ના આવે. પણ કહેવાનું શું કે માણસની ઈચ્છા હોય, ધન પ્રાપ્તિની ઈચ્છા માણસ માત્રના મનમાં. પછી મહારાજે કહ્યું કે સામ્રાજ્ય પ્રાપ્તિની ઈચ્છા. સિકંદર હતો,
એક દિવસ એણે એના પિતા ઉપર હુમલો કર્યો, ફિલિપ ઉપર. તો ફિલિપ હતો ને, હી વોઝ અ ગ્રેટ વોરિયર. એને ખબર પડી કે કંઈ થાય છે એટલે ખસી ગયો, ઊંઘતો હતો તોય. અને ખબર પડી કે આ તો મારો દીકરો મને મારવા આવ્યો. અને કહે છે, વોટ્સ પ્રોબ્લેમ, વોટ યુ વોન્ટ, શું જોઈએ તારે, કે મને મારવા તૈયાર થયો. તો સિકંદર શું કહે છે કે તમે એકલા જ બધે રાજ્ય કરશો? કારણ કે જે ફિલિપ હતો ને એ પણ આક્રમણ કરીને રાજ્ય પોતાની અંદર ભેળવતો હતો. તો સિકંદરને થયું કે મને ચાન્સ મળશે કે નહીં વિશ્વ પર વિજય પ્રાપ્ત કરવાનો, આજ આખું વિશ્વ જીતી લેશે, મારે શું કરવાનું? કેટલી બધી મનમાં ઈચ્છાઓ. તેનો બાપ કે પહેલેથી કહી દે ને, મારા માટે શું પ્રયત્ન કરે છે? રાજાભિષેક કરી દીધો, હવે તું જીત જા, જેટલું વિશ્વ પડ્યું. જાય છે વિશ્વ જીતવા માટે, અને 32 વર્ષની ઉંમરે અડધા વિશ્વનો રાજા બની ગયો. ભારતની અંદર પણ પોતે આવ્યો, પણ પાછો ગયો તો મિસેડોનિયા પહોંચો નહીં, અધવચ્ચે મરી ગયો. પણ બસ સામ્રાજ્ય 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 એ મને મળે, એવી મનની અંદર ઉત્કૃષ્ટ ભાવના. એ જ્યારે નીકળ્યો ને મિસેડોનિયાથી, તો એના ગુરુ એરિસ્ટોટલે એને કહ્યું કે તું ક્યાં જાય છે? કે બસ આશીર્વાદ લેવા આવ્યો છું, વિશ્વ પર વિજય પ્રાપ્ત કરવા જઉં છું, પાછો નહીં આવું, આખા વિશ્વ પર મારી ધજા ફરકાઈને આવીશ. તમારા માટે કંઈ લઈ આવું? આવું પૂછે સિકંદર. એરિસ્ટોટલ કહે છે કે હા, કદાચ તમે ભારત પહોંચો સિકંદર, અને કદાચ પાછા આવો, કારણ કે ભારત પાછો બહુ મહાન દેશ, પાછા આવો ના આવો. એટલે તમે પાછા કદાચ આવી જાઓ તો મારા માટે 3 વસ્તુ લઈને આવજો. કઈ 3 વસ્તુ? એક સારું શાસ્ત્ર લઈને આવજો. જે શાસ્ત્રો આપણે ત્યાં છે ને એ લોકોની ઈચ્છા છે, આ શાસ્ત્રોનું જ્ઞાન. એક મારા માટે માળા લઈને આવજો, માળા, રોઝરી. અને એક સારા સાધુની શીખ લઈને આવજો. આ 3 વસ્તુ મંગાવી તો આની આંખ ના ખુલી કે ભારતમાંથી આવું મંગાવે છે તો કંઈક તો હોવું જોઈએ ને ભારતમાં. એને બસ સામ્રાજ્ય પર દ્રષ્ટિ, મારું રાજ્ય ફેલે. તો મહારાજ કહે છે સ્ત્રીય ધનસ્ય વા પ્રાપ્તિ. અને આવા તો કેટલાય કેસીસ છે ને ભારતમાં. તો જો માણસને ઈચ્છા હોય છે, વી ફોરગેટ અવર અલ્ટિમેટ ગોલ, કે શું ખરેખર મનુષ્ય જીવનમાં કરવાનું છે આપણે. તો મહારાજ કહે છે આવી બધી ઈચ્છાઓ જગતમાં હોય છે. હવે આ તો લૌકિક ઈચ્છા છે, ખાવાની પીવાની, સ્ત્રીધન વસ્તુ વગેરે. ઘણી વખત સાત્વિક ઈચ્છા હોય. ઘણા માણસને એમ હોય કે સમાજ સેવા કરીએ, સારી વાત છે, મને ખોટું નથી. પરંતુ સમાજ સેવા કરતા કરતા માણસના અંતરની અંદર સુખ ને શાંતિનો અનુભવ નથી થયો. જેણે કરી છે બધાના અનુભવો છે. કેટલા બધા તો આપઘાતો કર્યા છે પાછા, એમાંય નથી. બરાબર છે, કરવી જોઈએ, પણ ભગવાનને ભૂલવા ના જોઈએ. એટલે દુનિયાની અંદર માણસ માત્રને જાત જાતની ઈચ્છાઓ હોય છે, પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એક ઈચ્છા રાખવી, એ છે મોક્ષની, કલ્યાણની. સાચા અર્થમાં મુમુક્ષુ બનવાનું છે. અને એવી જેને કલ્યાણની ઈચ્છા હોય ને તેને આ વાત સમજાય, તેના સિદ્ધાંત સમજાય, બાકી ના સમજાય. તો મહારાજ કહે છે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું એને શું કરવું? મહારાજ કે તેને ભગવાન અને ભગવાનના સાધુ, એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. આ જગતમાં ભગવાન અને સંત સિવાય ક્યાંય સુખ છે જ નહીં. તુલસીદાસજી લખ્યું છે, સુરપુર નરપુર નાગપુર એ તીન में सुख नहीं, का सुख हरि के चरण में, का संतन के माही. सुरपुर नरपुर नागपुर ए तीन में सुख नहीं, का सुख हरि के चरण में, का संतन के माही. સ્વર્ગ મૃત્યુ ને પાતાળમાં સુખ નથી. ઘણા બધા માણસો બહુ પ્રયત્ન કરે ને સુખી થવાના, બંગલા ગાડી, પૈસા માન, ખાવા પીવામાં, મનોરંજનમાં, તો એ ના બને પછી શું કરે? વ્યસન કરે. માણસ વ્યસન એટલે કરે, ઘણી વખત દુઃખી થાય ને, ડિપ્રેશન આવે, દારૂ પીવા માટે કે મને સુખ મળશે. સુખ નથી, એ તો અધોગતિ છે, એમાં તો અધપતન છે. વ્યસનના માર્ગે ચડે, સિગરેટ પીવે, ગુટકા ખાય. પણ ભગવાનની મૂર્તિમાં સુખ છે, એ શાસ્ત્રની વાત સમજાય નહીં. એટલા માટે કવિએ બહુ સરસ લખ્યું છે, સુખ નથી દારૂ કે બિયરની બોટલમાં, સુખ નથી દારૂ કે બિયરની બોટલમાં, સુખ નથી નર્યા રૂપિયાના ટોટલમાં, સુખ નથી 5 સ્ટાર કે વિશાલા હોટલમાં, સુખ નથી સિગરેટના ખોખામાં, સુખ નથી બાસમતી ચોખામાં, સુખ નથી છીકડીની ડબ્બીમાં, સાચું સુખ છે શ્રીહરિની છબીમાં. શ્રીહરિની છબીમાં સુખ છે ને, બીજે બધે ક્યાંય સુખ નથી. માણસ વ્યસનમાં કરે ને, ખાવા પીવા જાય, હોટલોમાં જાય, પૈસા ભેગા કરે. ભગવાનની મૂર્તિમાં સુખ છે, મહારાજ અહીંયા વાત કરે છે. અને ભગવાનની મૂર્તિ જેને નથી મળી, બીજું બધું મળ્યું, એને સુખ મળ્યું જ નથી. માઇકલ જેક્સન, એની પાસે કેટલું સોનું હતું, કેટલી સંપત્તિ, એના વજનના કરતાં 600 ગણું વધારે સોનું હતું. દાખલા તરીકે એનું 60 કિલો વજન હોય, બિકોઝ હી વોઝ વેરી સ્લિમ, પાતળો હતો, તો મલ્ટીપ્લાય બાય 60 મલ્ટીપ્લાય બાય 600, એટલું તો સ્વર્ણ સંપત્તિ. અને એ પોતે સારામાં સારો ગાયક, સિંગર, અને પાછો એ ગાતો ને એની પાછા કંઈ મેસેજ ફૂલ સોંગ હતા એના.
એને એવું ક્રિએટ કરેલું, લોકોને બહુ ગમતું. પછી એકલો ના નાચે, આખો એને એમ પોતે બધા યુવાનોને તૈયાર કર્યા, એની બેકગ્રાઉન્ડમાં નાચે એટલે સરસ લાગે. અને એવરીબડી વોઝ અમેઝડ. અને બધા એની પાછળ ગાંડા, અને પરદેશના છોકરા છોકરીઓ લંડન, અમેરિકા, ઓસ્ટ્રેલિયાના ગાંડા થાય એની પાછળ. આટલું બધું હતું ને તો એ શું બોલ્યો, આઈ એમ ધી મોસ્ટ મિઝરેબલ પર્સન ઇન અમેરિકા. અમેરિકામાં સૌથી દુઃખીમાં દુઃખી માણસ હોય ને તો હું છું. પછી એને સુધાર્યું, નો લેટ મી ક્લેરિફાય, ચોખ્ખટ કરી એને કે હું સુધારું. આઈ એમ ધી મોસ્ટ મિઝરેબલ પર્સન ઇન ધ હોલ વર્લ્ડ. આખી દુનિયામાં મારા જો દુઃખી કોઈ નથી. હવે આટલું સોનું છે ને સંપત્તિ છે ને લોકો ગાંડા થાય છે ને પાછળ. બાપા ઘણી વખત કહેતા કે મૂળ નાસ્તિ કુતઃ શાખા. મૂળ જ ન હોય તો સુખ ક્યાંથી હોય? ભગવાન છે, ગોડ ઇઝ ધી રૂટ કોઝ ઓફ ઓલ હેપીનેસ. સુખનું મૂળ પરમાત્મા છે, એને છોડીને બીજે જાય ક્યાંથી સુખ મળે? આ માઇકલ જેક્સનના સસરા એટલે એલ્વિસ પ્રેસ્લી. 60 થી 70ના દાયકાનો બેતાજ બાદશાહ રોક એન્ડ રોલ મ્યુઝિકનો. અને માઇકલ જેક્સનને તો છે ને 9-10 વખત એને પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. મૂળ તો આફ્રિકન, એમાંથી દોડ્યો હતો. એનો સસરો તો બોર્ન બ્રોટ અપ અમેરિકન, એના કરતાં 10 ગણો રૂપાળો જોવા દેખાવામાં. અને એ ગાય ને તો લોકો ગાંડા થાય. અને એની ગાડી હતી ને લિમોઝિન ગાડી, આ સ્ટેજ પર આવે એટલી મોટી સાઇઝ લિમોઝિન ગાડી, આખી એની અંદરનું જે પતરું હોય ને એ રિયલ ડાયમંડથી, એના ડસ્ટથી ભરેલું હતું. આટલી તો સંપત્તિ હતી એની પાસે. અને માણસના લોકેટથી પોકેટ સુધી પેન્ટ જીન્સનું બધે એલ્વિસ લખેલા, એની બ્રાન્ડ આજે પણ ત્યાં છે મિસિસિપીની બધે એના એક્ઝિબિશન્સ. એમ કહેવાય છે કે જીસસ પછી પહેલા નામે ઓળખાતો હોય ને પ્રખ્યાત બન્યો હોય ને એલ્વિસ છે. એટલો બધો પ્રખ્યાત માણસ, તો એ ઊંઘની ગોળીઓ લઈને આપઘાત કરીને મરી ગયો. એમ કહેતો તો આઈ એમ ફિલિંગ લોનલીનેસ, મને એકલવાયાપણાનો અનુભવ લાગે છે. આટલા બધા માણસો વીંટાળેલા છે ને તાળીઓ પાડે છે. પૈસા તો એટલી સંપત્તિ હતી ને કે માણસો વિચાર કરે કે કદાચ અમેરિકન ગવર્મેન્ટ બ્રેકડાઉન થાય ને તો આ હેલ્પ કરે એવો છે, એટલા પૈસા હતા. છતાં પણ તમે જો એ માણસ આપઘાત કર્યો, કારણ કે જેમાં સુખ નથી એની પાછળ દોટ મૂકીશ. દે ફરગોટ ગોડ, ભગવાનને ભૂલી ગયા, એટલા માટે સુખ અંતરમાં આવ્યું નથી. તો ગમેલી સંપત્તિ હોય, નામના ચાના હોય તો પણ શું? કિંગ સોલોમન હતો, એની પાસે તો 1000 રાણી ને 1000 મહેલ ને બધું સોનાનું હતું. ઇઝરાયલનો રાજા, બાઇબલમાં એનું નામ આવે છે. પણ મરતા મરતા એમ બોલ્યો કે આઈ વોઝ ચેઝિંગ આફ્ટર વિન્ડ. હું હવામાં બાચકા જ ભરતો હતો. હવામાં બાચકા ભરો તો કંઈક 1-2 કિલો હવા હાથમાં આવે. સત્તા, સંપત્તિ, સુંદરી, નામના ચાના બધું હતું તો એ મને કાંઈ મળ્યું નથી. આવા બધાના અનુભવ થયા. એવું એ પછી તમારે માઇકલ એન્જેલો હોય, એ તો સારો માણસ હતો, શિલ્પી હતો, ચિત્રકાર હતો, કવિ હતો. તો એણે છેલ્લે મરતા વાત કરી, આઈ હેવ નેવર ડન ઇનફ ફોર ધી સાલ્વેશન ઓફ માય ઓન સોલ. મેં મારા આત્માના કલ્યાણ માટે કશું કર્યું નહીં. ચિત્રકાર બની ગયો, શિલ્પી બની ગયો, કવિ બની ગયો, લેખક બની ગયો, નામના મળી ગઈ, બધું મળ્યું, આત્માનું કલ્યાણ રહી ગયું. તો આ દુનિયામાં એવા કેટલાય એક્ઝામ્પલ છે. એ ભારતના નંદ રાજા હોય કે એલ્વિસ પ્રેસ્લી હોય, દરેક દેશની અંદર માણસો ધન પાછળ દોડે છે, સુખ પાછળ દોડે છે, પણ મળતું નથી. તે સુખ ક્યાં છે? એ સુખ ભગવાનને, ભગવાનના સંતના ચરણમાં છે. અને એટલા માટે જે ભગવાનના ચરણમાં ગયા છે એને સુખ મળ્યું છે. વર્તમાન કાળે પણ એવા કેટલા બધા હરિભક્તો છે. સુરતના આપણા એક હરિભક્ત, બહુ ગરીબ, અને એના ઘરની અંદર ગોષ્ઠીનો કાર્યક્રમ હતો. કાર્યકરો ગયા હતા, જોયું કે આના ઘરમાં નહીં રેફ્રિજરેટર, નહીં એના ઘરની અંદર માઇક્રોવેવ, વોશિંગ મશીન, કશું જ નહીં. સામાન્ય ઘર, પલંગ એ નહીં, નીચે સૂઈ જાય પતિ પત્ની 2 બાળકો, એક રૂમ, એક રસોડું. તે કાર્યકરોને સ્વયંભૂ પ્રેરણા થઈ કે આપણે તો BAPS એક પરિવાર, મદદ કરવી જોઈએ, સુરત ભાવ. તો બધાએ છે ને એક લિસ્ટ બનાવ્યું. અને એમાં કોઈએ કીધું કે મારા તરફથી રેફ્રિજરેટર હું સ્પોન્સર કરીને આપી દઈશ, કોઈ કે માઇક્રોવેવ આપીશ, કોઈ કે વોશિંગ મશીન આપી, બધા લિસ્ટ બનાવ્યું. કોઈને સંતોએ કીધું નહોતું, પણ એક સંપની ભાવનાથી બધા લિસ્ટ બનાવ્યું. અને પછી મંદિરમાં કાર્યકર મળ્યા ને તો વાત કરી કે અમે છે ને બધા તમારા ઘરે આવ્યા હતા અને આવું જોયું, એટલે મેં આ લિસ્ટ બનાવ્યું છે, તમારું ઘર અમે આ ભરી દઈશું અઠવાડિયામાં. પેલો કે મારા ઘરમાં આ બધું મૂકવાની જગ્યા ક્યાં છે? તો કાર્યકરો કે જગ્યા છે ને, ખાલી જ છે. એ કે જો સાંભળો, અમે 4 સભ્યો ઘરમાં છીએ, ચારે અમે વહેલા ઉઠીએ છીએ, સમૂહ પૂજા રોજ કરીએ છીએ, પછી અમે ભગવાનની આરતી કરીએ, ભગવાનને થાળ કરીએ, પછી બાળકો સ્કૂલમાં જાય, હું નોકરીમાં જાઉં, મારા પત્ની ઘરકામ કરે, રસોઈ કરી બપોર થાળ કરે, સાંજે હું જોબ પરથી આવું, મારા બાળકો આવે સ્કૂલેથી, અમે ભેગા થઈને સંધ્યા આરતી કરીએ છીએ, અમે થાળ કરીએ છીએ, અમે સમૂહ ભોજન ને સમૂહ પ્રાર્થના કરીએ છીએ, પછી ઘર સભા કરીએ છીએ, પછી રાત્રે અમે બધા
ચેષ્ટા બોલીને સૂઈ જઈએ છીએ. એટલે અમારું જે ઘર છે ને એ સત્સંગ, સુહૃદ ભાવ, મહિમા, ભક્તિથી એટલું ભરેલું છે ને આ બધું મૂકવાની જરૂર જ નથી અમારે. જેના ઘરની અંદર આવું હોય ને, જેના જીવનની અંદર ભક્તિ સત્સંગ હોય ને, એને બીજી જગ્યાએ વૃત્તિ જતી જ નથી. તો મહારાજ અહીંયા એ વાત કરે છે કે ભગવાન અને ભગવાનના સંત એ જ પરમ સુખદાયી છે, બીજું આ જગતમાં કશું સુખદાયી નથી. અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોવા મળ્યું, સ્વામી દેશ વિદેશ ફર્યા પણ એમનું મન અખંડ ભગવાનમાં હતું. એનું કારણ આ જ, એ તો સત્પુરુષ હતા મહાન, પણ સ્વામી અખંડ ભગવાનમાં સુખ માનતા. સ્વામી પ્લેનમાં જતા હતા, સ્વિટ્ઝરલેન્ડથી પસાર થયું પ્લેન, અને આલ્પ્સ પર્વત હતા. સંતો કીધું બાપા દ્રષ્ટિ કરો ને, આ પર્વતમાળ વિશ્વની વખણાય છે, આલ્પ્સ પર્વત. સ્વામી જોયું, પછી સ્વામી કે આ પર્વતો આટલા સુંદર છે, તેને બનાવનાર ભગવાન કેટલા સુંદર હશે. સ્વામીને તરત મન ભગવાનમાં, એ કેટલા સુખના ધામ હશે, આટલી સૃષ્ટિ સરસ સર્જી, ભગવાન કેવા હશે. આજે મોહન સાંઈ મહારાજના જીવનમાં આપણે જોઈએ છે કે કોઈ જગ્યાએ આપણને દેખાય સ્પષ્ટપણે એમને અનુરાગ જ નથી, નહીં ખાવામાં, નહીં કે સારું કે વ્યવસ્થિત ફેરવવામાં, કશું જ નહીં. એકદમ સિમ્પ્લિસિટી, હી ઇઝ શોકિંગલી સિમ્પલ. આમ જોઈએ ને આપણને લાગે કે એટલા સાદા છે ને, આ તો આપણને ભગવાનને સંત મળ્યા એટલે ઓળખાણ થાય, બાકી જગતના જીવ ઓળખી ન શકે. પણ એમની અખંડ વૃત્તિ ભગવાનમાં છે, કારણ કે ભગવાનમાં સુખ માને છે, અખંડ ભગવાનમાં સુખ માને છે. બાપા લાસ વેગાસ ગયા ને એ વખતે કાર્લોસ વેગા નામનો એક માણસ મળવા આવ્યો. હવે એની પાસે ધન સંપત્તિ બધું જ હતું, પણ દુઃખી બહુ હતો. તે કાર્યકર લઈને આવ્યા બાપાના આશીર્વાદ લેવા, અમેરિકન માણસ. અને બાપા આગળ આવીને ઇંગ્લિશમાં બોલવા માંડ્યો. એને એમ કે આ સમજે છે બાપા. બાપા સમજતા તો હતા, સત્પુરુષને તો બધી ભાષા આવડે. તો પેલો બોલ્યો કે આઈ હેવ બંગલો, આઈ હેવ મની, આઈ હેવ વાઇફ, આઈ ડોન્ટ હેવ પીસ ઓફ માઇન્ડ. મારી પાસે બધું જ છે, શાંતિ નથી મનની. તરત બાપા બોલ્યા સ્વામી કે આઈ હેવ ગોડ એન્ડ આઈ હેવ પીસ ઓફ માઇન્ડ. સ્વામી ઇંગ્લિશમાં એ વખતે બોલ્યા સ્વામી કે મારી પાસે ભગવાન છે એટલે અમને શાંતિ છે. તો ભગવાન અને સંત એમના ચરણમાં શાંતિ છે.